તરસ્યા કાગડા ભાઈએ તરસ छिपाવવા માટે કેવી ચતુરાઈ વાપરી તે આપણે આ વાર્તામાં જોઈશું. વાર્તાનું નામ છે ચતુર કાગડો. ગરમીના દિવસો હતા. કલ્લુ કાગડો ખૂબ જ તરસ્યો થયો હતો. તે પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યો. એ ભગવાન, આ પાણીની આટલી તરસ લાગી છે અને પાણીનો ક્યાંય છાંટો પણ નથી દેખાતો. અને આ કા કા કરીને મારું તો ગળું પણ હવે સુકાઈ ગયું છે. બિચારા કલ્લુ કાગડાને ક્યાંય પણ પાણી મળ્યું નહીં. ત્યાં જ અચાનક તેની નજર એક ઘરના આંગણામાં પડેલા ઘડા પર પડી. જરૂર આ ઘડામાં પાણી હશે. જરા તપાસ તો કરવા દે. અરે વાહ, ઘડામાં પાણી છે. હાશ, હવે મારી તરસ छिपाશે. અરે પણ આ શું? પાણી તો છેક તળિયે છે. ઓ હું શું કરું કે પાણી ઉપર આવે? કલ્લુ કાગડાએ ઘડાની આજુબાજુમાં પડેલા કાંકરા જોયા અને તેના મગજમાં એક યુક્તિ આવી. તે નીચે પડેલા કાંકરા એક પછી એક કરીને ઘડામાં નાખવા લાગ્યો. ધીમે ધીમે પાણી ઉપર આવવા લાગ્યું અને આખરે આપણા કલ્લુ કાગડાની મહેનત રંગ લાવી. પાણી ઘડામાં છેક ઉપર આવ્યું અને કલ્લુની ચાંચ પાણી સુધી પહોંચી ગઈ. હાશ, કેટલો મીઠો સ્વાદ છે આ પાણીનો. વાહ, તરસ ન માર્યા તો મારો તો જીવ જ નીકળી ગયો હતો. પણ હવે હું ખૂબ જ ખુશ છું. અને આમ કહી કલ્લુ કાગડો રાજી થઈને ત્યાંથી ઉડી ગયો. તો જોયું ને બાળકો, દ્રઢ નિશ્ચયથી કરેલું કામ હંમેશા સફળ થાય છે.